Hello students, hope you all are doing well. See, તમારે પ્રીવિયસલી માઇક્રો ઇકોનોમિક્સ બરાબર એનું યુનિટ 2 એટલે કે આપણે થિયરીઝ ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય ડિસ્કસ કરતા હતા, જેમાંથી આપણે ચેપ્ટર 1 આખું જે છે એ કમ્પ્લીટ કરી લીધું હતું અને ચેપ્ટર 2 થિયરીઝ ઓફ સપ્લાય જે છે એ આપણે ડિસ્કસ કરવાનું છે. ફાઇન, સો લેટ અસ ડિસ્કસ કે શું કહેવા માંગે છે થિયરીઝ ઓફ સપ્લાય. સી, તમે પ્રીવિયસલી ડિમાન્ડની અંદર કઈ કઈ વસ્તુ જોઈ તો કે ડિમાન્ડ એનો મિનિંગ એઝ વેલ એઝ એને અફેક્ટિંગ ફેક્ટર્સ એટલે કયા તો કે એને અસર કરતા પરિબળો. પછી આપણે કઈ વસ્તુ જોઈ તો કે સિમ્પલી જે છે એ તમારે માની લો કે કરિક્યુલમની અંદર આવતી વસ્તુઓ જેમ કે ડિમાન્ડનું સ્કેડ્યુલ છે, એમાં ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ, માર્કેટ ડિમાન્ડ બરાબર, અધર દેન ધેટ ઇન્ડિવિજ્યુઅલ અને માર્કેટ ડિમાન્ડ સિવાય કઈ વસ્તુ તો કે સિમ્પલી તમને જે કાંઈ બી માની લો કે લો ઓફ ડિમાન્ડ કેવી રીતે વર્ક કરે છે, એની અઝમ્પશન્સ શું છે, એ કયા કેસની અંદર એક્સેપ્શન થઈ જાય છે. અધર દેન દેટ કે આપણે એ વસ્તુ પણ જોઈએ કે ભાઈ ઇન્ક્રીઝ કેમ આવે છે, ડિક્રીઝ કેમ આવે છે, કોન્ટ્રેક્શન કેમ થાય છે, એક્સટેન્શન કેમ થાય છે. આટલી વસ્તુ આપણે ડિમાન્ડની અંદર જોઈએ. હજુ પણ ડિમાન્ડની અંદર આ ચેપ્ટર જ્યારે પૂરું થશે, આ ચેપ્ટરની સાથે એક વસ્તુ તમને આપે છે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ બરાબર, એટલે કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ અને ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય આપણે બંને વસ્તુ સેપરેટલી ડિસ્કસ કરશું આ ચેપ્ટરના એન્ડમાં બરાબર. તમને નોર્મલી કોર્સ કન્ટેન્ટની અંદર આની સાથે જ આપેલું છે બરાબર, બટ આપણે એને અલગ ચેપ્ટર ટ્રીટ કરી અને આના પછીનું ચેપ્ટર ગણી અને એને ડિસ્કસ કરશું એટ ધી એન્ડ ઓફ ધીસ ચેપ્ટર, અથવા તો અલગ ચેપ્ટર ડિસ્કસ કરશું. સી, ડિમાન્ડની અંદર તમે જે કંઈ પણ વસ્તુ ભણો સેમ એ જ વસ્તુ તમે સપ્લાયની અંદર પણ ભણશો. એટલે કેવી રીતે તો કે ડિમાન્ડ એનું મિનિંગ એના ફેક્ટર્સ, એવી જ રીતે સપ્લાય એનો મિનિંગ એના ફેક્ટર્સ, આ તમામ વસ્તુઓ તમે જોશો. ફાઇન, લેટ અસ ડિસ્કસ હાઉ વી આર વોચિંગ ધી સપ્લાય ઇન ધી માર્કેટ. આપણે કેવી રીતે માર્કેટની અંદર સપ્લાયને જોઈએ છીએ બરાબર. તો જોઈએ શું કહેવા માંગે છે. ફર્સ્ટ તમને ઇન્ટ્રોડક્શન એન્ડ મિનિંગ આપેલું છે અહીંયા. જનરલી વી કન્સિડર દેટ વોટ પ્રોડક્શન ઇઝ મેડ ઇટ ઇઝ નોન એઝ સપ્લાય. નોર્મલ સેન્સમાં જેમ ડિમાન્ડ એટલે આપણે કોઈ વસ્તુને માટે માંગવું, આપણે કોઈ વસ્તુ માટે કહેવું, એને આપણે ડિમાન્ડ કહેતા ને, એવી જ રીતે જનરલ સેન્સની અંદર આપણે જે કંઈ પણ પ્રોડક્શન કરીએ છીએ, કન્ટ્રીની અંદર જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ છે ઓર બિઝનેસીસ લોકો છે એ જેટલું પણ પ્રોડક્શન કરે છે દેટ ઇઝ નોન એઝ ધી સપ્લાય. એને આ લોકોએ સપ્લાય તરીકે કન્સિડર કરેલું છે. ફાઇન, સી, એક વસ્તુ તમે સમજી લો, નોર્મલી પણ આપણે જ્યારે જીડીપીનો તમે ડેટા જુઓ ને, તમે જ્યારે ઇન્ટરનેટની અંદર જીડીપીનો ડેટા જોશો ને તો કન્ટ્રીની અંદર જે વસ્તુ બનાવવામાં આવે છે ને એટ અ ટાઈમ એને જ આપણે સપ્લાય કહીએ છીએ. એ જ વસ્તુને આપણે સપ્લાય તરીકે કન્સિડર કરીએ છીએ, એને જ સપ્લાય તરીકે ઓળખીએ છીએ. ધેટ્સ ઇટ. ફાઇન, સો જનરલી વી કન્સિડર દેટ વોટ પ્રોડક્શન ઇઝ મેડ ઇટ ઇઝ નોન એઝ ધી સપ્લાય. ફાઇન, આપણે જે કંઈ પણ વસ્તુ બનાવીએ છીએ એને આપણે સપ્લાય કન્સિડર કરીએ છીએ અને એમાં કંઈ ખોટું પણ નથી. There is nothing wrong in it. Next શું કહે છે તો કે સપ્લાય ઇઝ ધી પાર્ટ ઓફ. સી, સેકન્ડ પોઈન્ટની અંદર તમને કહે છે કે સપ્લાય ઇઝ ધેટ પાર્ટ ઓફ પ્રોડક્શન વિચ ઇઝ બ્રોટ અપ ઇન ધી માર્કેટ ટુ સેલ એટ સર્ટેન પ્રાઇસ એટ સર્ટેન ટાઈમ લિમિટ. હવે આ તમને છે ને ઇકોનોમિક સેન્સની અંદર મિનિંગ આપેલું છે આવડો સેકન્ડ પોઈન્ટમાં. ફર્સ્ટ પોઈન્ટમાં તો એ શું છે તો કે જનરલી નોર્મલ લોકો જે લોકો ઇકોનોમિક્સ નથી જાણતા ને એ આને સપ્લાય કહે છે. જે જાણે છે એ શું કહે છે, સપ્લાય એ પ્રોડક્શનનો એવો એક ભાગ છે કે જે માર્કેટની અંદર એક નિર્ધારિત કિંમતે બરાબર એક ડિસાઇડ પ્રાઇસ સર્ટેન પ્રાઇસે અમુક એક ટાઈમ ફ્રેમની અંદર વેચવામાં આવે છે, એને આપણે સપ્લાય કહીએ છીએ બરાબર. સપ્લાય એ આખા પ્રોડક્શનનો એવો એક ભાગ છે કે જેને આપણે નિર્ધારિત કિંમતે નિર્ધારિત સમયની અંદર વેચી નાખીએ છીએ તો જ એને સપ્લાય કહેવાય. બાકી હું તમને એક વસ્તુ કહું કે માર્કેટની અંદર આપણે બનાવીને કેટલો બધો માલ ગોડાઉનમાં પડ્યો છે પણ આપણે એને કંઈ વેચતા જ નથી અને એ વેચવા માટે આપણે 10-15 વર્ષ લાગે છે, તો એને સપ્લાય ના કહેવાય. સપ્લાય એને કહેવાય કે 1 વર્ષની અંદર બનાવેલી વસ્તુઓ 1 વર્ષમાં વેચાય છે નહીં, અને એ પણ અમુક પ્રાઇઝે, એમ કે કોસ્ટ કરતાં ઓછી પ્રાઇસે તમે વેચો તો તમને રેવન્યુ જનરેટ થાય નહીં બરાબર. તો કોસ્ટ જેટલી જ પ્રાઇસ તમે જેટલી કિંમતમાં બને છે વસ્તુ એટલા જ ભાવે તમારે વસ્તુ વેચાઈ જવી જોઈએ, અથવા તો એના કરતાં વધારે ભાવે બરાબર. તો જ આપણને જે છે એ ફ્રૂટફુલ રિઝલ્ટ જનરેટ થાય.
સી નેક્સ્ટ શું કહે છે, હિયર વી કેન સે દેટ ડિફાઇનિંગ સપ્લાયને ડિફાઇન કરવા માટે, બરોબર, પ્રાઇસ ફેક્ટર એન્ડ ટાઈમ ફેક્ટર મસ્ટ બી ઇન્ડિકેટેડ. ડિમાન્ડને આપણે માની લો કે ઇન્ડિકેટ કરવા શું વસ્તુ આપણે ડિસાઇડ કરતા તો પ્રાઇસ ફેક્ટર. પ્રાઇસ ફેક્ટર જે છે એને આપણે ઇમ્પોર્ટન્ટ પાર્ટ તરીકે કન્સિડર કરતા, અને એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ તરીકે જેમ જેમ કન્સિડર કરીએ એમ જે છે એ ટાઈમ ફેક્ટરને આપણે જોતા નહોતા, કેમ કે સીધી વસ્તુ છે, ડિમાન્ડ માર્કેટમાં દરેક સમયે હોવાની છે. સપ્લાયમાં શું કામ ટાઈમ ફેક્ટર કન્સિડર કરીએ છીએ? તમને એવો પ્રશ્ન થાય કે મેડમ આપણે ડિમાન્ડમાં તો ટાઈમ ફેક્ટર લેતા નહોતા, તો સપ્લાયમાં શું કામ લઈએ છીએ? તો એક વસ્તુ તમે સમજો, સપ્લાય છે ને એના માટે એટલે આપણે ટાઈમ પીરિયડ લઈએ છીએ કેમ કે એ બનાવવા માટે આપણને એક ટાઈમ ફ્રેમ જોઈએ કે ભાઈ આજે રો મટીરિયલ આવ્યું, કાલે જે છે એ પ્રોડક્શન થયું અને 2 દિવસ પછી માર્કેટની અંદર જશે, તો ટોટલ 4 દિવસ જોઈએ ને આપણે. તો એટલા માટે આપણે સપ્લાયની અંદર ટાઈમ ફેક્ટર જે છે ને એને ઇન્ડિકેટ કરીએ છીએ, એને કન્સિડર કરીએ છીએ. ભલે આમાં આપણે જોતા નથી, ક્યાંય લખતા નથી કે આ વસ્તુ બનાવવા આટલા ટાઈમ પીરિયડ લાગ્યો કે આટલા યુનિટ બનાવવા આટલા ટાઈમ પીરિયડ લાગ્યો, બટ હા નોર્મલ સપ્લાયની અંદર આપણે ટાઈમને જોયું ક્યાં તો કાંઈ એટ અ સર્ટેન ટાઈમ પીરિયડ, બરાબર. તો સિમ્પલી તમે એક વસ્તુ સમજો કે પ્રાઇસ ફેક્ટર અને ટાઈમ ફેક્ટર બે વસ્તુને શું કામ લેવું પડે છે? તો કે સિમ્પલી જે તમે કોઈ પણ વસ્તુ માર્કેટની અંદર જુઓ છો એ માર્કેટમાં આવતા છે ને એક ટાઈમ લાગે, અને માર્કેટમાં આવતા જે એક ટાઈમ લાગે છે ને એ ટાઈમ જ સપ્લાયને કાં તો ફ્રૂટફુલ બનાવે માર્કેટમાં, કાં તો ફેલિયર બનાવે. એ સપ્લાય જ માર્કેટની અંદર એને ફ્રૂટફુલ બનાવે કાં તો ફેલિયર બનાવે. ફાઇન. સો ધીસ ઇઝ વોટ અબાઉટ ધી ટાઈમ ઇન્ડિકેશન. નેક્સ્ટ શું કહે છે? તો કે પ્રાઇસ મીન્સ એક્સેપ્ટેબલ પ્રાઇસ ઓફ ધી સેલર. એક વસ્તુ સમજાય, બાયરને કંઈ જોવામાં આવે નહીં, સેલર જે પ્રાઇસ ડિસાઇડ કરે ને એ એક્સેપ્ટેબલ પ્રાઇસ જ માર્કેટની અંદર વસ્તુ વેચવામાં આવે, બરાબર. એ એક્સેપ્ટેબલ પ્રાઇસે માર્કેટની અંદર વસ્તુ વેચવામાં આવે છે. શું કામ સેલરની પ્રાઇસ અને વાય નોટ બાયરની પ્રાઇસ? એવો તમને પ્રશ્ન થાય કે મેડમ બાયરને જ લેવાનું છે તો એ લોકો લે? ના, એવું ના હોય. સપ્લાય તો સેલર લોકો કરે છે, ત્યારે બાયર લોકો લેશે ને જ્યારે માર્કેટમાં વસ્તુ જ નથી તો તમે લેશો કોની પાસેથી લેશો? તો માર્કેટની અંદર જે છે એ તમારે પ્રાઇસ મીન્સ એક્સેપ્ટેબલ પ્રાઇસ એન્ડ ધેટ ટુ ફ્રોમ ધી સાઇડ ઓફ ધી સેલર, નોટ ફ્રોમ ધી સાઇડ ઓફ બાયર. શું કામ? કારણ કે માર્કેટની અંદર સપ્લાય કરવાવાળા આ લોકો છે, તો એના અકોર્ડિંગ આપણે ચાલવું પડશે, નહીં કે એ લોકો આપણા અકોર્ડિંગથી ચાલશે, બરાબર. તો એને નિર્ધારિત કરેલી કિંમત, એને ડિસાઇડેડ પ્રાઇસ જે છે એ પ્રાઇસે આપણે માર્કેટમાંથી વસ્તુ લેશું. હા. નેક્સ્ટ આપણે શું કહે છે? તો કે ટાઈમ મીન્સ, ટાઈમ કોને કહેવાય? ડિસાઇડેડ ટાઈમ તો હોય ને, તમે જેને સર્ટેન ટાઈમ પીરિયડ કહો છો અહીંયા, એ સર્ટેન ટાઈમ પીરિયડ કોને કહેવાય? તો કે પર વીક, પર ડે, પર મંથ, પર યર, આ બધી વસ્તુને આપણે ટાઈમ પીરિયડ કહીએ છીએ. કેમ કે સપ્લાય છે ને સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડ હોય કે ભાઈ આજે આટલી વસ્તુ વેચવાની છે, આજે આટલી વસ્તુ વેચાણી. નો ડાઉટ ડિમાન્ડ આની અંદર બહુ વધારે પડતો અફેક્ટ કરે છે જે આપણે લેતા નથી ક્યાંય, બટ ધ થિંગ ઇઝ દેટ કે માર્કેટની અંદર જે છે ને એ ફેક્ટર્સ અફેક્ટિંગમાં આપણે જોશું કે ડિમાન્ડનો કેવો રોલ છે, હું તમને સમજાવીશ. બટ ધ થિંગ ઇઝ દેટ કે શોર્ટ જે છે બરાબર ટાઈમ કન્સિડરેશનની અંદર પર ડે, પર વીક, પર યર અથવા તો પર મંથ એને જે છે એ આપણે ટાઈમ પીરિયડ ફ્રેમમાં લઈએ છીએ. નેક્સ્ટ શું કહે છે? ઇન શોર્ટ સપ્લાય ઇઝ અ ક્વોન્ટિટી સપ્લાયડ. એટલે આ સપ્લાયને સપ્લાય નથી કહેવાતો બટ ક્વોન્ટિટી સપ્લાય કહેવાય, કેમ કે આપણે ડિમાન્ડને પણ એમ જ કીધું હતું કે સર્ટેન ટાઈમ પીરિયડની અંદર નિર્ધારિત ભાવે જે વસ્તુની ડિમાન્ડ કરવામાં આવે ને ક્વોન્ટિટી ડિમાન્ડેડ કહેવાય. તો અહીંયા આને ઇન શોર્ટ સપ્લાયની પણ શું કહેવાશે? ક્વોન્ટિટી સપ્લાયડ એટ અ ગિવન ટાઈમ પીરિયડ ઇન ધી માર્કેટ, બરાબર. માર્કેટમાં એક જે કાંઈ પણ ટાઈમ ફ્રેમ છે એમાં એક ડિસાઇડેડ પ્રાઇઝે માર્કેટની અંદર જે વસ્તુ પહોંચાડવામાં આવે ને દેટ ઇઝ નોન એઝ ધી સપ્લાય, બરાબર. દેટ ઇઝ નોન એઝ ધી ક્વોન્ટિટી સપ્લાયડ. તો આપણે હવે આગળથી ક્યાંય પણ સપ્લાય યુઝ નહીં કરીએ તો શું યુઝ કરશું? તો ક્વોન્ટિટી સપ્લાયડ. આટલી વસ્તુ કર્યા પછી તમને આઈડિયા આવી ગયો કે ભાઈ કોને સપ્લાય કહેવાય છે.
નેક્સ્ટ પાર્ટની અંદર તમને વસ્તુ આપેલી છે ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ સપ્લાય. 5 ફેક્ટર્સ અફેક્ટિંગ, અને ડિમાન્ડ કરતાં વધારે છે. તમે જોવા જાઓ તો ડિમાન્ડ કરતાં વધારે ફેક્ટર્સ છે. શું કામ? એક વસ્તુ તમે સમજો, ડિમાન્ડ જે છે ને એ માર્કેટમાં ઓટોમેટિક જનરેટ થાય છે. જ્યારે સપ્લાય નાખવા માટે તમારે એફર્ટ્સ કરવાના હોય, જે તમે અહીંયા જોઈ લીધું, સર્ટેન પ્રાઇસ એન્ડ સર્ટેન ટાઈમ પીરિયડ. હવે તમને પ્રશ્ન થાય ને કે મેડમ શું કામ આપણે સપ્લાય જનરેટ કરવાનું? તો સીધી વસ્તુ છે, માર્કેટમાં દરેક વસ્તુ આપણે હાથ ઉપર નથી, તો એ વસ્તુ બનાવવા માટે આપણે સર્ટેન ટાઈમ પીરિયડ જોઈએ, ટાઈમ ફ્રેમ જોશે. અને એ વસ્તુ એ પણ પાછી સપ્લાયરના પોઈન્ટ ઓફ વ્યૂથી માર્કેટમાં ફ્રૂટફુલ હોવી જોઈએ, તો જ આપણે લેશું અને તો જ માર્કેટમાં સપ્લાય થશે. કેમ કે જ્યારે સપ્લાય ડિસેટિસ્ફાઈડ તો પૂરું થઈ ગયું, સપ્લાય નહીં તો તમે વાત જ ન કરતી. મને મારો ભાવ નહીં મળે ત્યાં સુધી હું માર્કેટમાં વસ્તુ વેચું છું. ત્યાં દરેક સપ્લાયરનું એક ટેગ છે, ટેગ લાઈન છે, અને હોવી જ જોઈએ. વાય નોટ? બરાબર. તો લેટ અસ સી ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ સપ્લાય. કેટલા બધા ફેક્ટર્સ આપેલા છે, અહીંયાથી સ્ટાર્ટ કરીએ. પ્રાઇસ ઓફ ધી પ્રોડક્ટ. પહેલી જ વસ્તુ, પ્રોડક્ટની પ્રાઇસ. પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ્સ, સબસ્ટિટ્યુટ કોમ્પ્લિમેન્ટ્સ. એન્ટિસિપેશન ઓફ ફ્યુચર પ્રાઇસ વિશેનું આપણે વિચારો. કોસ્ટ ઓફ ધી પ્રોડક્ટ. તમને કેટલામાં બને છે ને એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને કીધું ને કે આની અંદર ડિમાન્ડ કરતાં વધારે ફેક્ટર્સ આવશે, કારણ કે બનાવવાળા વ્યક્તિના પર્સપેક્ટિવથી આપણે જોઈએ છીએ. જે વ્યક્તિ માર્કેટમાં બનાવે છે ને વસ્તુ, એના પર્સપેક્ટિવથી આપણે જોઈએ છીએ. તો કોસ્ટ ઓફ ધી પ્રોડક્ટ, કેટલી બનાવવા માટેની કોસ્ટ લાગે છે. નેચરલ કન્ડિશન, કેવી કન્ડિશન છે. સી નેચરલ કન્ડિશન તો સપ્લાય થાય નહીં. તમે જોયું હતું ને અત્યારે હવે આ મહામારી કોવિડ-19ની અંદર ક્યાંય વસ્તુ મળતી નથી, એકદમ સ્કેર્સિટી, અછત. કોઈ પણ વસ્તુ નેસેસરી આપણને નેસેસરી સિવાય બીજી કંઈ વસ્તુ તમને ઇવન તમે હટકે કોઈ વસ્તુ માંગી લે ને પ્રોડક્ટ, તો એ માર્કેટમાં અવેલેબલ નથી. સો એ સેન્સની અંદર ક્યારેય બી આપણે નેચરલ કેલામિટીઝ આવે છે કે કોઈ બીમારી આવી જાય છે તો ત્યાં સપ્લાયની અંદર આવતી એને અફેક્ટ કરતું. દેન ટેકનોલોજી. જેટલી ટેકનોલોજી છે ને એના વિશે વાત કરશે. આઉટડેટેડ ટ્રેડિશનલ. ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, કેવી ટ્રાન્સપોર્ટ ફેસિલિટી છે એના ઉપર આધાર છે. પ્રાઇસ ઓફ ધી ફેક્ટર ઓફ પ્રોડક્શન. મેન, મની, મટીરિયલ, આ વસ્તુ જે છે એન્ડ મશીનરી. અને આ ચારે ચાર વસ્તુ જે છે, મેન, મટીરિયલ, મની ને મશીનરી, ચારે ચારને ફેક્ટર ઓફ પ્રોડક્શન કહેવાય છે. આ ચારે ચારનો શું રોલ છે ને આમાં સપ્લાયમાં એ જોશું. ધેન તમને લાસ્ટ કીધું છે ગવર્મેન્ટલ પોલિસી, ગવર્મેન્ટનું હાથ. એક આ વસ્તુમાં તમને એક વસ્તુ કીધું કે ડિમાન્ડમાં કાંઈ લાગુ પડે નહીં, ડિમાન્ડ તો આપણા સાઈડથી કરવામાં આવતું માર્કેટમાં. આપણને ગવર્મેન્ટ પોલિસી સાથે કાંઈ લેવા દેવાના હોય, એ બધું કોને લેવા દેવાના? તો સપ્લાયર્સ લોકો. સીધી વસ્તુ છે ને, સપ્લાયર્સ લોકો જે છે એનો જ આમાં વધારે પડતો હાથ છે. તો એ લોકો ડિસાઇડ કરે એક થાય કે હા ફાઇન. સો એ કન્ટેક્સમાં તમને કીધું છે. જોઈએ પ્રાઇસ ઓફ ધી પ્રોડક્ટ. પહેલી વસ્તુ, ઇટ ઇઝ ધી મોસ્ટ બેઝિક ડિટર્મિનન્ટ ઓફ ઓલ અધર ફેક્ટર્સ બીંગ ઇક્વલ. પ્રાઇસ અફેક્ટ ધી સપ્લાયઝ મોસ્ટ. સૌથી મોસ્ટ અફેક્ટ કરતું ડિટર્મિનન્ટ, જેમ ડિમાન્ડની અંદર હતું ને સપ્લાયમાં પણ પ્રાઇસ જ અફેક્ટ કરે. એક વસ્તુ છે કે ડિમાન્ડને અને પ્રાઇસને ઇન્વર્સ રિલેશન હતું, જ્યારે સપ્લાયને અને પ્રાઇસને ડિરેક્ટ રિલેશન છે. હા, સપ્લાય વધશે જ્યારે પ્રાઇસ વધે ત્યારે, પ્રાઇસ ઘટશે તો સપ્લાય પણ ઘટે. શું કામ? તો કે આપણે સપ્લાય સ્કેડ્યુલ છે ને એની અંદર આ વસ્તુ તમને સમજાવીશ વાય સો. બટ અહીંયા પ્રાઇસ ઇન્ક્રીઝ ડિક્રીઝ આવે છે તો આપણે એ વસ્તુ સમજવી જ પડશે. તો ત્યારે બી ડિસ્કસ કરશું, અત્યારે પણ સમજાવું છું. શું કામ? તો કે ભાઈ પ્રાઇસ વધારે છે ને તો સપ્લાયર લોકોને વધારે પ્રોફિટ જનરેટ થાય, તો એ લોકો વધારે માર્કેટની અંદર વસ્તુ વેચે, તો સપ્લાય વધારે. સપ્લાય પ્રાઇસ ઓછી થઈ, પ્રાઇસ જેમ જેમ ડિક્રીઝ થઈ ને એમ સપ્લાય ઓછું થાય. શું કામ? પ્રોફિટ ન મળે ને. પ્રોફિટ તો શું, કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ રેવન્યુ થવું જોઈએ. એ જો ન મળે તો સપ્લાય ન વેચે માર્કેટમાં, કોઈ વસ્તુ નહીં વેચે. અને એક નહીં, બધા સપ્લાયર આવું જ કરતા હોય, બધા સપ્લાયર નહીં વેચે. ફાઇન. સો સી, જો તમે ઇટ અફેક્ટ્સ ધી
સપ્લાય ધી મોસ્ટ. શું કહે છે તો કે વેન પ્રાઇસ ઇન્ક્રીઝિસ ધી સપ્લાય ઓફ કોમોડિટી ઓલ્સો ઇન્ક્રીઝિસ. આનું તમારે બેસ્ટ એક્ઝામ્પલ જોવું હોય ને તો હું તમને એક વસ્તુ કહું કે તમે જ્યારે સિઝનની અંદર ફટાકડા પતંગ જે છે ને છેલ્લે દિવસે લેવા જાઓ તો ભાવ વધારે હોય તોય તમે લ્યો છો. ડિમાન્ડ એ છે અને એ વસ્તુની સપ્લાય એ છે. શું કામ? એક જ દિવસનો ફેસ્ટિવલ છે ને કાલ પછી તો પૂરું થઈ જવાનું છે. કાલ પછી તો આપણે પતંગ ક્યારે ઉડાડવાના નથી. કાલે તો મન ભરીને આપણે પતંગ ઉડાડવી છે. તો તમારે ભાવ વધારે છે તોય તમે લેશો માર્કેટમાં. બરાબર. સો વેનેવર દેર ઇઝ પ્રાઇસ ઇન્ક્રીઝ સપ્લાય એટલો વધારે છે. તમે જોજો દરેક દુકાનની અંદર એ વસ્તુ અવેલેબલ હશે. પણ જ્યારે પ્રાઇસ ઓછી હોય વેન પ્રાઇસ ડિક્રીઝિસ ધી સપ્લાય ઓલ્સો ડિક્રીઝિસ. શું કામ? સીધી વસ્તુ છે. કોઈ માર્કેટની અંદર ભાવ ઘટે છે તો પછી સપ્લાય લોકોને પણ કંઈ પ્રોફિટ જનરેટ ન થાય અને એ લોકો જે છે ને એ સપ્લાય કરે જ નહીં. પછી માર્કેટની અંદર ઓટોમેટિકલી નોન અવેલેબિલિટીના લીધે ડિમાન્ડે ઘટી જાય. આજે હું જાઉં કોઈ જગ્યાએ વસ્તુ લેવા માટે, બરાબર, હવે મેં એક વખત ગઈ, 2 વખત ગઈ, 3 વખત જાઉં છું, 4 વખત જાઉં છું, મને કંઈ મળતી જ નથી વસ્તુ. આના લીધે મારી ડિમાન્ડ જ પૂરી થઈ ગઈ. હવે સપ્લાય એન્ડ પ્રાઇસને ગમે એમાં સારા રિલેશન કંઈ લાગે પણ કે નહીં. સો ધીસ ઇઝ ધી થિંગ. લાસ્ટ લાઇન તમને કહે છે કે ઇટ હેઝ પોઝિટિવ રિલેશન બિટવીન સપ્લાય એન્ડ પ્રાઇસ ઓફ પ્રોડક્ટ. પોઝિટિવ અથવા તો ડિરેક્ટ રિલેશન કહી શકાય અહીંયા. કેમ? પ્રાઇસ વધે તો સપ્લાય વધે, પ્રાઇસ ઘટે તો સપ્લાય ઘટે. ડિરેક્ટ, સીધું સાધું, કોઈ રોકેટ સાયન્સ નહીં. બરાબર. સી નેક્સ્ટ તમને શું કહે છે તો કે પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ્સ. બરાબર. રિલેટેડ ગુડ્સ જે કંઈ પણ પ્રાઇસ છે એના વિશે વાત કરે છે. તમે જેને કોમ્પ્લિમેન્ટરી ને સબસ્ટિટ્યૂટ ગુડ્સ કહેતા હતા ને એની તમને પ્રશ્ન થશે કે મેડમ ડિમાન્ડમાં તો સેમ જ છે. ચાલો કે રિલેટેડ ગુડ્સની ડિમાન્ડ હોય એટલે એના લીધે અફેક્ટ થાય તો સપ્લાયમાં મેડમ શું રોલ છે? તો જોઈએ સપ્લાયમાં શું કહેવા માંગે છે. પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ્સ. ઇફ ધી પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ્સ ઇન્ક્રીઝ it is easy for supply to keep the goods. શું કહેવા માંગે છે તો કે જ્યારે રિલેટેડ ગુડ્સની પ્રાઇસ વધે ને તો તમને સાવ ઇઝીનેસ રહે કે તમારી વસ્તુની સપ્લાય વધારવા માંગે, કારણ કે આમાં તમને સૌથી વધારે પ્રોફિટ મળશે. હવે હું તમને માની લો કે એક એક્ઝામ્પલ આપું. માની લો કે ભાવ વધ્યા છે કોના? તો કે શુગરના. ટી ને શુગર બે સાથે કન્ઝ્યુમ થાય, ટીનો સપ્લાય વધારે ઓટોમેટિકલી સેટ ઓફ થઈ જાય. હું તમને પ્રશ્ન દેખું મેડમ સપ્લાય વધારવાથી થોડું કંઈ સેટ ઓફ થાય? પ્રશ્ન તો સાવ સાચો છે તમારો. સેટ ઓફ ન થાય તો કેમ કે? તો કે જો એક વસ્તુ શુગરના ભાવ વધ્યા તો સપ્લાય વધશે. તો કે હા. માર્કેટમાં ફૂલ ઓન શુગર હશે. તો કે હા. તો લોકો ટી વધારે કન્ઝ્યુમ કરતા હશે. શુગર વધારે હોય તો લોકો સપ્લાય વધારે છે તો લોકો લેવા માંગશે. તો ટી સાથે તો તમે એક કામ કરો કે ટીનો સપ્લાય વધારી દો. શું કામ? ખાલી એટલી તો ખાંડ ખાશે નહીં તો સાથે સાથે ટી લેશે તો ઓટોમેટિકલી તમને શું ફાયદો છે કે એનો ભાવ ભલે નહીં તો એનો સપ્લાય ભલે નહીં તો આપણો સપ્લાય સાથે સાથે વધે છે. બરાબર. સી નેક્સ્ટ શું કહે છે? ધીસ ઇઝ સો બીકોઝ સપ્લાયર કેન અર્ન મોર પ્રોફિટ ઇન ધીસ સિચ્યુએશન. આ સિચ્યુએશનમાં ચાવાળાને ફાયદો થાય. શું કામ? કેમ કે ઓલો વધારે માર્કેટની અંદર સપ્લાય કરે છે શુગરવાળો. શુગરવાળો કરશે તો કોઈ શુગર એટલી તો ખાશે નહીં, ટીની જરૂર પડશે તો કે હા તો મૂકો સપ્લાય માર્કેટની અંદર. માર્કેટની અંદર સપ્લાય મૂકશો તો ઓટોમેટિકલી જે છે એ સપ્લાયરને વધારે પ્રોફિટ અર્ન થશે. સો પર્ટિક્યુલર આ સેશન માટે આપણે જે છે એ સપ્લાયની અંદર ઇન્ટ્રોડક્ટરી પાર્ટ અને ફેક્ટર્સ અફેક્ટિંગ ફૂડ સપ્લાય એમાં 2 ફેક્ટર્સ જે છે એ આપણે ડિસ્કસ કરેલા છે. પ્રાઇસ ઓફ ધી પ્રોડક્ટ એન્ડ પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ્સ. કમિંગ સેશન્સની અંદર રિમેનિંગ પાર્ટ્સ જે છે એ ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.